विधेयक बनाया। नमस्कार, तब से लेके स्पार्क आज न्यूज़ में आपનું तक સ્વાગત हम છે। लोगों ने कम से હાલ कम અમે 30 आवेदन નર્મદા જિલ્લાના राज्यपाल કેવડિયા साहब કોલોની ગામ सीएम ખાતે साहब तक, ઉપસ્થિત PM છે, साहब तक જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે। इसका कोई તે नतीजा જગ્યા नहीं પર आया। તે સ્થાન પર અમે આજે મौजूद છે। આજે એક ખાસ આદિવાસી સમાજ દ્વારા 6 ગામના આદિવાસી તથા બીજા જે ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કર્યો છે એ બાબતે આજે ખાસ ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। वहाँ से 3 दफा लेटर તમને दिया मैं गया, बतावीश लेकिन इको उसको सेंसिटिव झोन हटाओ समिति द्वारा आज અહીંયાથી કેવડિયા ગામથી ધરણાનો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે। કાફી માત્રામાં एहसास किया ગામના આદિવાસી સમાજ છે, એમના આગેવાનો છે। અમે चल रहा है। એમના આગેવાનને આ બાબતે પૂછવાનો પ્રયાસ કરીશું કે ભાઈ તમે આ ધરણાનો પ્રોગ્રામ આજથી કયા હિસાબે શું કારણથી એ કરવામાં આવેલો છે। नहीं सुनेगी, શું નામ ऐसा તમારું? सोचकर મારું નામ आज हम તરવી लोगों આશિષ છે ने ये पूरे 121 અને गांव के અહીં लोगों को લોકલમાં बताया ઘણા और यहाँ સમયથી के खास करके પ્રશ્નો स्थानिक ચાલી આવ્યા આગેवानों છે को, છેલ્લા 2 जो વર્ષથી, अलग-अलग पार्टियां के પરંતુ लीडर हैं, उन लोगों को भी તેનો बताया એક गया, પણ અરજીનો અમને लेकिन જવાબ કે वो लोग ઉકેલ મળ્યો आज નથી। आया नहीं। જ્યારે हमारा ઇકો ये कहना સેન્સિટિવ है ઝોનમાં यहाँ જે पार्टी, નામ धर्म, પારી संप्रदाय, દાખલામાં या जाति, એમને નામ ये પાડી सब દીધેલા छोड़कर સરકારને, एक બરાબર, તો आदिवासियों એનો के સખ્ત उत्थान के વિરોધ लिए, છે ને आदिवासियों को हो रहे સાથે अन्याय के સાથે सामने लड़ने के અહીં लिए લોકલ જે सब કંઈ इकट्ठे हो, માણસો છે यही અમારા, हमारी सबसे તો विनती એ है। જ મુદ્દે लेकिन અમારે કહેવું છે कोई જે आज ઇકો हमारी बात સેન્સિટિવ सुनने ઝોન को છે તે तैयार રદ नहीं થાય है। इसलिए તથા हम જે વિધેયક છે તો यहाँ વિધેયકે 121 गांव के लोग ગ્રામસભા વિરુદ્ધ इकट्ठे પાડવામાં होकर, આવેલું છે તો એને धरना વિરુદ્ધમાં અમે प्रदर्शन में